વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. હેપી ન્યૂ યર. દિવાળી પછી આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિર્દેશો વિશે વાત કરીએ. તમે લોકો આવી કોરોના મહામારીમાં દિવાળી ઉજવી નહીં હોય, પરંતુ દિવાળી ન ઉજવવાની સાથે તમે થોડી ગણિતની અંદર પ્રેક્ટિસ પણ કરી હશે. આપણે ધોરણ 7ની અંદર એટલે કે અગાઉના ધોરણની અંદર આપણે બેઝિક પદાવલીઓ વિશે ભણી ચૂક્યા છીએ. પદાવલી એટલે શું? તો ચલ અને અચલને સંકળવાથી જે પદો મળે એનાથી પદાવલી બને છે. એની અંદર ચલ અને અચલ. ચલ એટલે એક્સ એથી ઝેડ સુધી જે મૂળાક્ષરો છે, એ અંગ્રેજી મૂળાક્ષરો એથી ઝેડ સુધીના, એને આપણે ચલની પરિભાષામાં લઈએ છીએ. અને સંખ્યાઓ જે છે એને આપણે અચલ પદ તરીકે ઓળખીએ છીએ. અહીં આપણે બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં એક પદ, દ્વિપદ એટલે કે બે પદ હોય એને આપણે દ્વિપદી કહીએ. જે પદમાં એક પદ હોય એને એકપદી કહીએ. જે પદમાં 3 પદ હોય તેને ત્રિપદી કહીએ. અને 4 પદ હોય એને ચતુર્પદી કહીએ, એટલે કે બહુપદી. બહુપદીઓ કોને કહેવાય? તો જે પદાવલીઓ એક પદ કરતાં વધારે પદાવલીઓ અને અનુરૂપ સંખ્યા હોય તો તેને આપણે બહુપદીઓ કહીએ છીએ. અહીં આપણે એક પદ, બે પદ અને 3 પદ વિશેની અને 4 પદ એટલે કે ચતુર્થ પદ આપણે જોઈએ કે જે પદ હોય એ પદની જોડે ચલ અને અચલ. પદ કોને કહેવાય અને પદનો સહગુણક કોને કહેવાય? તો મિત્રો, પદ જે ચલ છે એને આપણે પદની જોડે જે સંખ્યાઓ જોડાયેલી છે એ, અને જે સંખ્યા જે છે એ પદના સહગુણક તરીકે એમાં સ્વરૂપ પામે છે. અહીં આપણે એક પદની વાત કરીએ તો અહીં તમે 4a, આ 4a એક પદ છે, આ એક પદ છે. એવી રીતે આપણે અહીંયા 3x + y લઈએ તો 3x + y બે પદ છે. એવી રીતે 3 પદ હોય, 4 પદ હોય. 4a એ ચલ છે અને 4a અચલ છે, તો એનો સહગુણક આ 4a પદ છે, પરંતુ એનો સહગુણક 4 છે. હવે માની લો કે આ સંખ્યાને માઇનસ લાગે તો ઋણ 4 થાય. તેવી જ રીતે 3x + y એમાં x અને y એ ચલ છે, જ્યારે 3x એ પદ છે. 3x માં આ x નો સહગુણક 3 થાય, પરંતુ y ની આગળ કંઈ ન હોય તો એનો એ સહગુણક એક ગણતરીમાં લેવાય છે. તો મિત્રો, તમે આ સમજી શકો છો. અહીં આપણે 9.8 આપણે જોઈએ. 9.1 ની અંદર દાખલા નંબર 1 છે કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણક ઓળખો. સહગુણક અને પદ અહીં મેં વિભાજિત કર્યું છે પદ અને સહગુણક. તો પહેલું પદ આ છે 5x નો જે 5xyz હોય એને આપણે જુદા પાડીશું. અહીં આપણે લખીએ 5xyzy. આ પદ છે. આ પદ આ x y z નો વર્ગ અને 5. તો આનો સહગુણક કયો છે મિત્રો? 5. કયો છે? 5. તેવી રીતે બીજો પદ છે -3zy. તો 3zy એની આગળ ઋણ લાગેલું છે એટલે માઇનસ લાગેલું છે. તો zy આખું પદ -3zy છે, તો zy એનો સહગુણક છે -3. આવી રીતે વિભાજિત કરવાનું છે બાળકો. એવી રીતે અહીં 3 પદ છે, અહીં 1 છે,
આ એકનો પદ એક તો એનો સહગુણક એક થાય. આ x છે, x નો સહગુણક એક થાય. શું થાય? એક. કશું જ ન આપેલું હોય ત્યારે એનો સહગુણક એક થાય. અને ત્રીજું પદ છે x નો વર્ગ, તો આ x ના વર્ગનો સહગુણક પણ એક થાય. કયો થાય? એક થાય મિત્રો. હવે અહીં આપણે એક પદ, બે પદ અને ત્રણ પદ આપેલા છે. તો અહીં આપણે હું લખું છું 4x y વર્ગ, 4x નો વર્ગ y નો વર્ગ, x નો વર્ગ y નો વર્ગ, આખું પદ 4x વર્ગ y વર્ગ છે. તો આનો સહગુણક કેટલો છે મિત્રો? 4. કેટલો છે? 4. બીજું છે -4 x નો વર્ગ, y નો વર્ગ અને z નો વર્ગ. તો -4x વર્ગ y વર્ગ z વર્ગ, આનો સહગુણક કેટલો આવ્યો મિત્રો? 4. કેટલો આવ્યો? 4. ત્રીજું પદ છે માત્ર +z નો વર્ગ, z નો વર્ગ. પ્લસ ન લખો તો ચાલે, કારણ કે અહીં પણ આપણે +x નો વર્ગ લખેલો છે, ચાલી શકે. z ના વર્ગની જોડે કોઈ પદ નથી ત્યારે એનો સહગુણક કયો આવશે મિત્રો? 1 આવશે. કયો આવશે? 1. હવે આપણે અહીં જોઈએ 3 - pq. તો 3 આ 3 છે, પદ છે, એનો સહગુણક 3 જ છે. -pq, આ -pq, pq જે છે પદ છે, એની આગળ કોઈ નથી ત્યારે એની અંદર -1 આવશે. +qr, આ +qr એ પદ છે, qr નો સહગુણક 1 થશે. શું થશે? અહીં -rp, તો આનો સહગુણક થશે -1. તેવી જ રીતે અહીંયા આપણી જોડે પહેલું પદ છે x/2, x/2. તો આનો સહગુણક કેટલો થશે મિત્રો? 1/2. પછી +y/2, તો y/2 નો સહગુણક 1/2. -xy, તો -xy એ પદ છે, આ પદનો સહગુણક 1 થશે. તો -1 થશે. કયો થશે? -1. તેવી જ રીતે પહેલું પદ છે 0.3a, 0.3a આ પદ છે, આનો સહગુણક પરંતુ આપણે જોઈએ તો 0.3 છે, -0.6ab, તો -0.6ab એ પદ છે મિત્રો. આ પદનો સહગુણક ઋણ -0.6 થશે. કારણ કે તમને બધાને સમજાવ્યું મેં કે a થી z સુધી એ ચલ છે અને સંખ્યાઓ એ અચલ છે. જે અચલ છે એ સહગુણકમાં જાય છે મિત્રો. એવી જ રીતે ત્રીજું પદ છે +0.5b, તો +0.5b આ પદ છે, તો એનો સહગુણક મિત્રો 0.5 થશે. હવે મિત્રો આવા દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આ પદ જે છે, હવે તમારે શું સમજવાનું છે એ જોઈ લેજો મિત્રો, કે આ જે આપણે લખ્યું એમાં પદ, આ આખું પદ લીધું છે, એની જોડેનો પદ એ સહગુણક સંખ્યાઓના અનુસંધાનમાં યાદ રહે મિત્રો. આ રીતે પદો છે, પદોના સહગુણક પરીક્ષામાં ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. આવી રીતે મિત્રો લખી શકાય કે 5xy z વર્ગ નો સહગુણક, આવી રીતે પણ તમે લખી શકો છો. સહગુણક બરાબર 5, આવી રીતે પણ લખી શકો છો. આ રીતે ન લખવું હોય તો આ રીતે અલગ અલગ પાડીને પણ લખી શકાય. તો આ રીતે પણ તમે લખજો. અહીં તમારે આ રીતે પદ અને સહગુણક વિશ્લેષણ કરી શકાય છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ છીએ મિત્રો. નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારનો, ઉપરોક્ત એક પણ એટલે એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં બંધ બેસતી નથી એ પણ જણાવવાની છે. તો અહીં આપણે પહેલા અગાઉ મેં તમને સમજાવ્યું કે પદોને સાંકળવાથી જે પદો જે છે એ પદોમાં ચલ અને અચલને સાંકળવાથી
પદાવલી બને છે. એ પદાવલીઓ બને છે એમાં એક પદી હોય, દ્વિપદી હોય, ત્રિપદી હોય, 4 પદ હોય એને ચતુર્પદી કહીએ, 5 પદ હોય એને પંચપદી કહીએ. આવી રીતે આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. પરંતુ બહુપદીની જ્યારે વાત આવે ત્યારે એક પદ કરતાં વધારે પદો મળે છે અને તે અનુર્ણ સંખ્યા હોય તો તેને આપણે બહુપદી કહીએ છીએ. એવી વ્યાખ્યા છે. અહીં જુઓ તમે x પ્લસ વાય, આ x પ્લસ વાય આખું પદ છે. x પ્લસ વાય આ આખું પદ, જ્યારે આ આખું પદ હોય એટલે એક ને બે પદ, આની અંદર માત્ર બે પદ છે. મિત્રો આ દાખલો હું તમને સમજાવી દઉં છું. તમારી જાતે અને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. જે રીતે આ પદ લખ્યું છે સર્વરૂપ એટલે એક પદ, દ્વિપદી અને ત્રિપદી. પછી એ ત્રણેયમાં ન પદ બેસતી હોય એવું પદ તમારે અલગ તમારી નોટબુકમાં લખવાનું છે. તો અહીં આ બે પદ છે એટલે દ્વિપદી છે. અહીં 1000 લખ્યા છે, સંખ્યા છે માત્ર એક પદી છે. x પ્લસ x નો વર્ગ પ્લસ x નો વર્ગ પ્લસ x ની 4 ઘાત. તો અહીં જુઓ 1 2 3 4 પદ છે. કેટલા પદ છે મિત્રો? 4. આપણે અહીં લખ્યું છે કે એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. એના સિવાય ઉપરોક્ત ત્રણમાંથી એક પણ ના હોય એની બંધબેસતી, તો આ બંધબેસતી નથી. x નો વર્ગ, x નો ઘન, x નો 4 ઘાત એ બંધબેસતી નથી. અહીં જો 7 + y + 5x એટલે 1 2 ને 3 પદ એટલે આ ત્રિપદી છે. એ 2y - 3y નો વર્ગ, એક ને બે પદ છે એટલે દ્વિપદી છે. 2y - 3y નો વર્ગ વત્તા 4y ની 3 ઘાત 1 2 3 પદ છે, આ ત્રિપદી છે. 5x - 4y + 3xy 1 2 3 3 પદ છે, ત્રિપદી છે. 4z - 15z નો સ્ક્વેર એક ને બે પદ છે એટલે દ્વિપદી છે મિત્રો. AB + BC + CD + DA એટલે 1 2 3 4 પદ છે. તો અહીં લખ્યું છે આપણે કે ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધબેસતી નથી એની. AB BC CD અને DA એટલે કે એક પદ આ છે x નો વર્ગ, x નો ઘન અને x ની 4 ઘાત. અને AB BC CD અને DA એ બંધબેસતી નથી. હવે આપણે અહીં જોઈએ PQR. PQR એક જ પદ છે. ભલે તમે જોઈ લેજો PQR એક પદ ગણાય. P નો સ્ક્વેર Q પ્લસ PQ સ્ક્વેર એક ને બે પદ એટલે દ્વિપદી છે. 2P પ્લસ 2Q, 2P પ્લસ 2Q એ બે પદ છે એટલે દ્વિપદી છે. આ દાખલો તમારી જાતે સ્વ ગૃહ કાર્યમાં કરવાનો છે મિત્રો. હવે આપણે અહીં દાખલા નંબર 3 જોઈશું બાળકો. દાખલા નંબર 3 ની અંદર આપેલું છે એ જુઓ કે દાખલા નંબર 3 જે છે એ દાખલા નંબર 3માં આપણે ગણતરીમાં લઈએ એ પહેલાં મિત્રો અહીં રકમો જે લખેલી છે એ રકમો વાંચીશું. જ્યારે આપણે રકમો વાંચી અને ગણતરી કરીએ તો ચોક્કસ આપણે એ રીતે થાય છે. હવે તમે જુઓ મિત્રો કે ઘણી વખતે આપણે એવું લેતા હોઈએ છીએ કે પદો જે છે સરવાળા કે બાદબાકી એ પદ ઉપર આધારિત છે. આપણે 6ઠા 7મા ધોરણમાં સજાતીય પદો અને વિજાતીય પદો ભણી ગયા છીએ કે સજાતીય પદો કોને કહેવાય? જે પદમાં સરખા પદો હોય એને આપણે સજાતીય પદો કહેતા હોઈએ છીએ. અને અલગ અલગ સજાતીય પદો ન હોય તેવા પદોને આપણે વિજાતીય પદો કહીએ છીએ. તો સજાતીય પદો એટલે શું? તો સરખા પદો. વિજાતીય પદો એટલે શું? જે સરખા પદો નથી એને આપણે વિજાતીય પદો કહીએ છીએ. તો સજાતીય પદો અને વિજાતીય પદો સરવાળા અને બાદબાકીની અંદર આપણે પદોના જે સહગુણક છે એ સહગુણક પર આધારિત નથી રાખતા, પરંતુ આપણે સજાતીય પદો પર આધારિત છે. સરખા પદો હોય એને આપણે સજાતીય પદો કહીએ અને સજાતીય પદોથી જ સરવાળા બાદબાકી આપણને કરવામાં સરળતા રહે છે મિત્રો. તો આપણે અહીં જોઈશું કે હવે જુઓ દાખલા નંબર 3 છે. નીચેની બહુપદીઓના સરવાળા કરો. નીચેની બહુપદીઓના સરવાળા કરો
એ સરવાળા કરો તો AB માઇનસ BC આ એક પદ છે, BC માઇનસ CA એ બીજું પદ છે, CA માઇનસ AB આ ત્રીજું પદ છે. મિત્રો તમે ઊભી રીતે અને આડી રીતે બંને રીતેથી તમે આ દાખલો ગણી શકો છો. ઊભી રીતે ગણવો હોય તો સૌપ્રથમ તમારે આ બેનો સરવાળો કરવો પડે અને પછી આ પદને લેવું પડે. તમે જુઓ અહીં કે AB માઇનસ BC, હવે આ BC અહીં છે અને અહીં માઇનસ CA છે. હવે જો આ પદની જોડે આપણે આગળ વાત કરીએ કે સરવાળા કરવાના છે. આ સરવાળો કર્યો આની જોડે કશું નથી, 0 આ પ્લસ છે, અહીં પ્લસ 0 આની જોડે કંઈ નથી. હવે તમે જુઓ આ પદ પ્લસ છે અને આ માઇનસ છે એટલે આ પદ ઉડી જાય છે એટલે અહીં શૂન્ય આવે છે. આ પદ એનું એ રહે છે AB પ્લસ શૂન્ય, આ પ્લસ છે આ માઇનસ છે એટલે માઇનસનું નિશાન આવે CA. હવે આ જ પદ જો અહીં લઈ લઈએ AB પ્લસ માઇનસ CA અને છેલ્લું પદ CA અને માઇનસ AB આપણે અહીં મૂકી દઈએ, આ પ્લસ છે તો આ બંને પદો 0 આવે, આ પ્લસ આ માઇનસ 0 આવે તો જવાબ શું આવ્યો? 0 આવ્યો. શું આવ્યો? 0. હવે આ જ દાખલાને આપણે અહીં જોઈએ આટલા સુધી તો જોઈ લઈએ. ઓરની અંદર એક સામાન્ય ઉદાહરણ તમને સમજાવી દઉં મિત્રો કે આ ઊભી રીત હતી. હવે આડી રીતમાં જોઈ લેજો. આ AB માઇનસ BC આ જે પદ છે એને કૌંસમાં લેવું હોય તો લઈ શકો છો, ન લેવું હોય તો કાંઈ વાંધો નહીં તો ડાયરેક્ટ આ પદને તમે અહીં લઈ શકો છો પ્લસ BC માઇનસ CA અને આ પદ પ્લસ CA અને માઇનસ AB. હવે તમે જો આ આડી રીત છે, આ AB પ્લસ છે અને આ AB માઇનસ એટલે આ પદ ઉડી જાય છે, આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે ઉડી જાય છે, આ માઇનસ CA અને પ્લસ CA ઉડી જાય, જવાબ શું આવે છે? 0. આડી રીત આ રીતે થાય છે. તો આડી રીત કરતો ઊભી રીત એટલા માટે સરળતાવાળી છે કે ઊભી રીતમાં તમારે કોઈ પણ ચિહ્નની ભૂલ થતી હોય તો પકડાઈ જાય છે, જ્યારે આડી રીતમાં પકડાતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો તમને આડી રીત આવે તો આને આડી રીત કહીએ છીએ. કેવી રીત કહીએ? આ આડી રીત અને આ જે પદ છે એ ઊભી રીત છે. તો ઊભી રીત આ બંને રીત ઊભી અને આડી રીતથી તમે ઉદાહરણ દ્વારા અંદર ગણી શકો છો. આવા દાખલાઓ પરીક્ષાની અંદર તમારે ગણવા હોય તો તમે ઊભી રીતનો ઉપયોગ ઝડપી અને ગણતરીમાં સરળતા રહે છે. હવે આપણે આ બીજો દાખલો લઈએ છીએ. અહીં જોઈ લો A માઇનસ B પ્લસ AB, B માઇનસ C પ્લસ BC, C માઇનસ A પ્લસ AC. આવી રીતે ત્રણ પદ છે. તો મિત્રો જોઈ લો તમે કે આ જે પદ છે એને આપણે અહીં જોઈ લઈએ A માઇનસ B પ્લસ AB. હવે આ જે પદ છે એની જોડે આ પદ લઈ લઈએ પ્લસ B માઇનસ C છે તો પ્લસ B અહીં મૂકી શકીએ છીએ. માઇનસ C આની જોડે કશું નથી એટલે 0, આની જોડે કશું નથી 0 એટલે માઇનસ C અને પ્લસ BC આ પદ તમે મૂકી દીધું. હવે આ પદને તમે આ રીતે લઈ લીધું, બરાબર. આ લીધા પછી આ પદ એનું એ આવશે, આ પદ ઉડી જશે, આ પ્લસ એનું એ આવશે અને આ માઇનસ C પણ આવશે અને પ્લસ BC પણ આવશે. આ જ પદ હવે તમારે અહીં મૂકવાનું છે. A પ્લસ AB માઇનસ C પ્લસ BC આ મૂકી એટલે આ બે પદ આવી ગયા. હવે તમારે આ પદ તો પ્લસ C છે, માઇનસ A છે અને પ્લસ AC છે તો પ્લસ AC અહીં મૂકી દો, અહીં 0 આ પદ ઉડી ગયું. હવે શું આવ્યું? AB આ પદ ઉડી ગયું, પ્લસ વધ્યા BC અને પ્લસ વધ્યા AC. આ તમારો જવાબ શું આવી જાય? જવાબ AC. આ AC ને તમે CA કરી શકો છો, AC ને તમે CA લખી શકો છો, AB BC અને CA. આ રીતે જવાબ આવે છે. એ ઊભી રીતમાં આવી જશે એટલે તમે એ રીતે પણ ગણતરી કરી શકશો. ત્યારબાદ આ પદની વાત કરીએ મિત્રો. તમે આ દાખલો જુઓ, ત્રીજો દાખલો.
2p² q² માઇનસ 3pq પ્લસ 4 અહીં 5 વત્તા 7pq માઇનસ 3pq². હવે તમે શું કરશો, અહીં આ પદ માઇનસ સજાતીય પદો જોડે સજાતીય પદોની ગોઠવણી કરો. અહીં માઇનસ 3p² q², આ 3pq 7pq, અહીં 7pq આપણે મૂકીએ મિત્રો, તમે જોઈ લો, અને પ્લસ 4 છે તો અહીં પ્લસ 5 મૂકીએ. સરવાળો કરવાનો 5 વત્તા 4 9 આવશે, પ્લસના પ્લસ. આ 7 ધન છે અને આ ઋણ છે. 7માંથી 3 ભાગ થશે, એટલે 7માંથી 3 ભાગ થાય એટલે અહીં 4 4pq મિત્રો. મોટી સંખ્યા ધન છે એટલે મોટી સંખ્યાનું ચિહ્ન આવે. આ 3 છે, આ 2 છે, બંને સજાતીય પદો છે, પરંતુ -3 મોટી સંખ્યા છે એટલે 3માંથી 2 બાદ થાય એટલે માઇનસ p² q² લખાશે. આ તમારો જવાબ ગણાશે. શું ગણાશે મિત્રો? જવાબ. હવે જોઈ લો કે આ પદ આડી રીત પણ કરી શકો છો. એક ન લખીએ તો ચાલે, કારણ કે આનો સહગુણક ઘણા વિદ્યાર્થી મિત્રો કહે કે 3માંથી 2 જગ્યાએ 1 આવે એવું તમે વિચારતા હોય, પરંતુ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આનો સહગુણક એક જ ગણતરીમાં આવે. અગાઉ આપણે જોઈ ગયા કે કોઈ પણ ચલ હોય અને આગળ કોઈ પણ અન્ય સંખ્યા હોય તો એનો સહગુણક લખીએ છીએ. હવે દાખલા નંબર 4 તમે એનો a 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3 માંથી 4a માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 12 બાદ કરો. આ પદમાંથી આ પદ બાદ કરવાનું છે. 12a અહીં 4a કેટલા છે મિત્રો? 4a છે. કેટલા છે? 4a માઇનસ 7ab અહીં માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 3b પ્લસ 12 અહીં માઇનસ 3 છે. શું છે? -3. એમાં એવું લખ્યું છે માંથી આ પદ બાદ કરવાનું છે. બાદ કરો. હવે યાદ રાખજો, ઊભી રીત બાદબાકીમાં કરજો જ મિત્રો. કેમ કે તમે જ્યારે એને ચિહ્નમાં ફેરફાર કરો છો ત્યારે ધ્યાનમાં લેજો કે આ જે પદ છે આપણે બાદબાકી કરવા માટે અહીં કરીએ, બરાબર, અહીં કરીએ અને અહીં કરીએ અને અહીં બધામાં બાદ કરો એટલે બાદ કરો, બરાબર. તો આ 12 છે, 12માંથી 4 ગયા એટલે 8a આવે, મોટી સંખ્યા. આ માઇનસ શું થશે મિત્રો? પ્લસ થશે. આ 9 છે અને આ 7 છે, તો 9માંથી 7 આવે એટલે -2ab આવશે. અહીં આ પ્લસ છે, આ પ્લસ છે, અહીં ઋણ છે એટલે 5માંથી 3 જાય એટલે 2b આવે. મોટી સંખ્યા પ્લસ છે એટલે અહીં આવશે પ્લસ 2b. 12 માઇનસ -3, 12 ને 3 15, બંને ઋણનો સરવાળો થાય પણ ચિહ્ન તો ઋણનું ઋણ જ આવે મિત્રો, એટલે 12 ને 3 15. હવે જોયું કે 12માંથી 4 જાય એટલે 8 ગયા. ત્યારબાદ 9ab જે છે એ આપણે આગળ જોઈએ છીએ મિત્રો. તમે જોઈ લેજો કે ગણતરી કરતી વખતે આપણે ધ્યાનમાં લઈએ એ આપણે જોઈએ. હા, તો હવે જોઈ લો મિત્રો કે આપણે જોઈ લીધું કે આ જે પદ છે, આ પહેલો દાખલો, બીજો દાખલો, આ જે રકમ છે એ રકમની સામે મૂકી અને સરવાળો કરી શકાય. દાખલા તરીકે આ પદની જોડે એનો સરવાળો કરી દો તો કરી શકાય, પરંતુ અહીં એક પદ આ અને એક પદ આ, બીજું પદ આ, બીજા પદનો આપણે સરવાળો લીધો અને આ પદનો જે જવાબ આવ્યો, આ જે જવાબ, એ જવાબ આપણે અહીં મૂક્યો છે અને એ જવાબ મૂક્યા પછી આને અહીં લઈએ છે એટલે એ રીતે આવે છે મિત્રો. જોઈ લઈએ આપણે કે એ અહીં જો કે આ જે પદ છે એ અહીંયા વચ્ચે લીટી કરી તો કરી શકે. તમે અહીં લખો કે સરવાળો કરો આ રકમ અને આ રકમ, તો સરવાળો કરો એવું લખી દેવાય. આપણે સરવાળો કરો આવું અમે કહી શકીએ મિત્રો. તો આ બંને પદ, આ જે પદ છે
એક જવાબ આવ્યો. આ પદને અહીં મૂકી દીધો. એ જ પદને આ પદને સરવાળો કરવાનો છે. એટલે દાખલો આપણો બીજો ગણતરીમાં આવે આ પદ, એક પદ, બીજું પદ અને આ ત્રીજું પદ. હવે જોજો મિત્રો, આ જે બંને છે એવું તમારે આ જે સરવાળો કરો તો અહીં લખો કે સરવાળો કરો, આવું લખી શકાય. એટલે તમે આ પદની જોડે સીધું આ પદ લઈ લો. આ બંને આવ્યો જવાબ. આ જે જવાબ આવ્યો તે જવાબ અહીં મૂક્યો, આ પદને અહીં મૂકી એટલે સરવાળો કર્યો એટલે જવાબ આ ત્રીજા પદનો આ સરવાળો કરો એ આવી જાય એટલે આ જવાબ ગણતરીમાં લેવાય. એટલે આ જે ત્રીજું પદ છે, હવે આ ત્રીજો દાખલો ધ્યાન રાખજો. 1, 2 ને 3 પદ ઉપર લખ્યું છે નીચેની બહુપદીઓના સરવાળા કરો. એટલે અહીંયા ત્રીજું પદ જે છે એ અહીં લખી શકાય કે સરવાળો કરો. આવું ન લખીએ તો તમને ખ્યાલ ના આવે, પરંતુ તમને સમજાવી દઉં છું બાળકો, કે જેથી કરીને તમે દીર્ઘામાં ના મૂકો. કોઈ પણ બાળકોને એવું દીર્ઘા ના થાય કે સારું અમને ખબર ના પડી, આ સરવાળા કરો એમ. એટલે આ યાદ રાખજો, સરવાળા કરો એમાં આ પદની જોડે આ પદનો સરવાળો આ કરો. હવે આ પદ જે છે હું તમને સમજાવતો હતો તે બાદ કરો. 1 પદ, 2 પદ, 3 પદ અને 4. 12a એનો સહગુણક 4a છે. 9ab એનો સહગુણક -7ab છે. 5b એનો સહગુણક 3b છે. -3 એનો સહગુણક +12 છે. હવે તમે જુઓ, આ બાદ કરવાનું. અહીંયા મેં નિશાન બધા બાદબાકીના નિશાન મૂકી દીધા. 12માંથી 4 ગયા એટલે 8 આવ્યા. પ્લસ કરવાની જરૂર નથી મિત્રો. આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ, આ બંને માઇનસ માઇનસ પ્લસ થયા, પરંતુ મોટી સંખ્યા ઋણ છે. 9માંથી 7 જાય એટલે -2ab. આ ab આવી ગયા, પછી 5b પ્લસ મોટી સંખ્યા 3b એનો આ ઋણ લાગે. 5માંથી 3 ગયા એટલે +2b આવ્યા. એ તમે અહીં 2b લખી શકો છો. -3, 12 અને 3 આ ઋણ છે, ભલે આ પ્લસ રહ્યું, આ માઇનસ 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 જ ગણાય. અને આ બંને સંખ્યાનો શું થઈ ગયો? સરવાળો. એટલે 12 ને 3. એટલે આ શું આવી ગયું મિત્રો? આ જવાબ. બરાબર. હવે તમે જુઓ, આ પદ કમ્પ્લીટ થઈ ગયા પછી હું અહીં લીટી કાઢું છું. 5xy -2yz -2zx +10xyz માંથી શબ્દ જ્યારે આવે ત્યારે મિત્રો બાદબાકી છે. શું હોય? 3xy 5yz અને -7xz બાદ કરો. હવે જોજો xy તો 3xy, તો તમે 3xy પહેલા અહીં લખી દો. 5yz આ yz પ્લસ 5yz પ્લસ -7xz -7xz -7x અને z છે મિત્રો. હવે તમે જુઓ કે આ જે પદ છે આ પદની જોડે કંઈ નથી, એટલે તમે શૂન્ય તમારી જાતે મૂકી શકો છો. બરાબર. હવે તમે આ નિશાન મૂકવા માટે થોડી જગ્યા રાખજો મિત્રો, અને પછી જવાબ લખજો. અહીં આપણે થોડી નિશાન મૂકીએ એટલે જવાબ અહીં આવી જશે. જોઈ લેજો, જવાબ અહીં આવી જશે. હવે આપણે જોઈ લઈએ કે ન આવે તો કદાચ હું તમને સમજાવી દઈશ, કારણ કે આટલેથી આપણે આ રાખીએ તો જવાબ નીચે લખતા આવી જશે. હવે જોઈ લેજો, આ રૂમ, આ રૂમ, આ રૂમ, અહીં રૂમ અને અહીં. બરાબર. હા. હવે જોઈ લેજો, આ પદ 5માંથી 3 મોટી સંખ્યા ધન છે, આ ઋણ છે. 5માંથી 3 ગયા એટલે 2xy 2xy આ જે છે એ આપણે જોવાનું છે ખાસ. 5માંથી 3 ગયા એટલે 2xy. આ ઋણ અને આ ઋણ બંને સંખ્યા ઋણ જ છે. આ પ્લસ છે પણ અહીંયા ઋણ છે એટલે ઋણ જ આવશે. 5 અને 7 તો -7yz આવશે. -7yz. ત્યારબાદ આ ઋણ અને આ ઋણ પ્લસ થઈ જશે. શું થઈ જાય? પ્લસ. મોટી સંખ્યા 7, 7માંથી 2 ગયા એટલે 5xz કે zx એક જ છે, તો 5zx
મોટી સંખ્યા ધન છે એટલે અહીં ધન લાગે. શું લાગે? ધન લાગે. ખ્યાલ આવ્યો મિત્રો? ત્યારબાદ આ જે પદ છે અહીં ઋણ છે પરંતુ ઉપરનું પદ ધન છે એટલે મિત્રો અહીં ધન જ હશે, ઋણ નહીં આવે. કેમ નહીં આવે? કે આ પદ જો અહીં હોય તો ઋણ આવે, પરંતુ ઉપરનું પદ ધન છે એટલે 10x y z 10xyz આ તમારો અહીં જવાબ આવી જાય છે. અહીં જવાબ તો બાળકો 9.1 ની અંદર એક બે દાખલા આમાં રહી ગયા ને બે દાખલા એ તમે ગૃહ કાર્યની અંદર કરી લાવજો. આવતા પીરિયડમાં આપણે 9.2 જોઈશું.